તો ગુડ મોર્નિંગ મિત્રો, ફરી એકવાર સ્વાગત છે તમારો આપણા નવા બ્લોગમાં. તો હું ઉઠી ગયો તો 6 વાગે અને એવું તો 9 ને માથે થઈ છે, 9 ને 15 વાગ્યા ને હું ઉઠે ગયો ને ગલુડિયાને રમાડતા હતા ને ભગીરથ આવ્યો મારે ઘેર. ઓલા બ્લોગમાં તમને દેખાડ્યો તો અમે બે અપડાને બદામ ખાતા હતા ને ગલુડિયાને રમાડતા હતા. તો ગલુડિયા હુતા હે, બે આ હુતા, 3 વાહ હે અને એક આ હે. આ બે હુતા હતા કાઢી ને બે ગલુડિયા, પછી તા પાછા વયા ગયા. કાઢી રખડે આખા ડેલામાં ના. હું ભગીરથ ક્રિકેટ રમતા હતા ને પછી બદામ દેખાઈ ગયું, બદામ અપડતા હતા. તો હે અમે બે દુકાને જઈએ પાણીપુરી બનાવી તો સામાન લેવાના. આમાં તો પંચર હે એ કામ આખી બાપાને સાયકલ લેવી કે અરે એવા મારા બેન દે સાયકલ લઈને જવું પડે ને. આગળ આ ભગીરથ ને વાહ ઓલી કાળી કૂતરી થોડી ભાઈ બેન ભાગ ગયો એ ભાઈને બીક લાગે જાતા. હાલો તો એવું મળીએ સીધા આવે. તો અમે બે નીકળ્યા હતા સાયકલમાં ને હું બેહકો પાછળ ને આ ભગીરથ હાકે હે અને બહારથી દલાઈને જોઈ. હું આથી જો આ વાટાને બહુ ઓલું થાય, આ વાટાને ઉતરવું પડે એના ગટર દે આય તારી એ. તો એમાં દુકાનને આંબા પૂગે ગયા ને સાયકલ આ મૂકી દીધી. હરમ આવે દેશી સાયકલ લઈને જવા એ ખાટું. તો હવે મમ્મી બે જાય છે હાલે, કોઈ દેખાતું તો હે નહીં. હાલો તો ફટાફટ લઈ આવીએ. તો દુકાનેથી લઈ આવ્યા અમે બે બધો સામાન આવ્યો. આમાં નાખી દીધો બટેટા ને બધું, મમરાન પાણીપુરી પડી પાણીની ને સાયકલ મૂકી હતી. હાલો તો એવું ફટાફટ ભાગીએ ઘેર ને ફટાફટ પાણીપુરી બનાવીને ખાઈએ. પૂગી ગયા તો ડેલામાં પૂગી ગયા ને આ ભગીરથ ભાઈ બીક લાગે કૂતરીથી જવા હુતી ને આમાં જબલું ટીલું ગોળડિયા ને બધે હુતા ને આને બીક લાગે તો હું એના હારી હાલવું જાય ધીરે ધીરે. અમારા આવતાની સાયકલ લીધી હતી પાછી આ જ મૂકી દઈએ. તો આ બધી વસ્તુ બધાને લઈને આપી દીધી ને એવા મારમાં બનાવે છે પાણીપુરી. એમ કેવી બનાવે જોઈએ. તો ભગીરથથી અમને ચેલેન્જ આપ્યો કે આ રૂબિક્સ ક્યુબ તું હું બગાડ નાખા તારે સોલ્વ કરીને દેખાડવાનું. કામ આપી હું સોલ્વ કરી દાત કામ આપી સોડા પીવરાવવાની હાલ પાકું. ના 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 ટાઈમર આપી હાલ કેટલો 2 મિનિટ 2 મિનિટ 2 મિનિટ 2 તું પહેલા વીકતા ખરી તો ત્યાં સુધીમાં હું 1 કલાક 40 મિનિટ આપી એવી કીટ લેવો તો હું બીજું કામ કરા મારા વ્લોગિંગ સેટઅપની સ્ટિક બનાવવાનું. લેટ્સ ગો. તો હવે મેં આ બધી વસ્તુ રાખી દીધી, આ બોલ ને વાઇસર ને પાનું. તો હવે આ પીવીસી પાઇપથી એવું વ્લોગિંગ સ્ટિક બનાવવાની છે આવી રીતના. લેટ્સ ગો. તો સીધું બનાવીએ અને આ હજે વીખે હે ક્યુબ. તો પાસે ક્યારે સોલ્વ ન થયું કે કેરર આવે તો હાલો પાછું કરીએ. તો એ વાણી મને પાછું સોલ્વ કરવા આપ્યું તો એવું બોલજે બારે પૂગે તાર સ્ટાર્ટ. એલા તો હા આલા ક્રોસતા થાય ગયો. હાલો એક લાઈન કમ્પ્લીટ. 3 સેકન્ડ થઈ. 1 મિનિટ પૂરી, 3 સેકન્ડ છે. તો એવા ભાઈ સાહેબ ની મેં સોલ્વ કરી દીધું ને ભાઈ ની મો ઉલુલુલુલુલુ અલાલાલાલા બિસાડો એ હારે ગો એ ઉલુલુલુ જાડો હારે ગો. રૂબિક્સ ક્યુબ માં આવો તો કોઈને હરાવવું હોય તો આગળ જાજો. તો ફાઇનલી મિત્રો બની ગઈ આપણી સેલ્ફી સ્ટિક. જો આવી બને ગઈ. આ પીવીસી પાઇપનો કટકો છે નાથી બોલ મેં ટાય ઓલો કરી દીધો અહીંથી ધૂળ ને બધું ફેવિકિટને નાખે નહીં. આવી રીતના આપણી સેલ્ફી સ્ટિક બના ગઈ ને હવે આપણે આમાંથી જ વધારે પડતા વિડીયા બનાવીશું. આ ઓલું હે તમને દેખાડ્યું હતું એનાથી બોલનું મેં દેશી જુગાડ લગાડી દીધો અને બનાવી લીધું. તો આ દેશી જુગાડ માટે તમે આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઇક શેર અને એ બધું કરવાનું તો ભૂલતા જ નહીં.
તમને આ ગમ્યું કે ન ગમ્યું કમેન્ટમાં બતાવી દો. તો હવે આ તમે શૂટ વિડીયો જોવો છો એ મારા સેલ્ફી સ્ટિકમાંથી જોવો છો. કેવો વિડીયો આવે તમે કમેન્ટમાં કહી દેજો ને. જો આવો વિડીયો આવે હે આમ આવી રીતનો ને આમ આવો આવે હે. તો હાલો તો પૂરીઓ તરાઈ જાય એટલે ફટાફટ ખાઈ લઈએ. તો મિત્રો પાણીપુરી બને ગઈ ને બધું હારે લીધું. અહીંયા પાણી ડુંગળી પાણીપુરી ને હજી આવે હે રોટલા ને શાક ને. તો એવા હાથ ધોઈ લીધા અને એવું ખાવા બેસી જઈએ. તો ખાઈ લીધું મેં અને હું મારા સાયકલમાં પંચર પડ્યું એટલે હું ને મારો હતો ભગીરથને હાંધીએ હે પંચર. પાણીને તગારું લઈને હાંધીએ પંચર પડે ગયો તો કાલે હું વા શંકર બાપે ના ગયો તો મેં તમને કીધું હતું. તો એવું અમે પંચર હાંધીએ. તો ફાઇનલી મિત્રો આપણું પંચર હંધાઈ ગયું હે. હવા ભરાઈ ગઈ. પાછલા ટાયરમાં પંચર પડ્યું હતું ને આ ભગીરથ ટેસ્ટિંગ કરતો હતો. તો હાલો તો એવું હાંકીએ સાયકલ. જો આવે તો બપોર થઈ ગઈ ને કેટલા વાગ્યા ભગીરથ? 1:35. 1:30 કે નહીં ભાઈ? તો 1:30 વાગ્યા અને અમે બે ભગીરથ કહે કે પંતે રમી આઈ નાતા ભેગા. તો અમે હું ને ભગીરથ બે જઈએ આઈ નાતા પાસે. તો એ જાગે કે નહીં હશે તો એ જોઉં જ હે. તો આ હે મારા આઈ નાતાનું ઘર ને મારી આઈ નાતો મારો આ તો હું તો હે મારી આઈ જાગે. પંતે રમવું તો અમે રમીએ તમે નાઈ લ્યો. હા તો અમે પંતે રમીએ. આર્યા તો આ પંત આવેગા તો હાલો તો ઠૂંહો રમીએ. હાલો તો ઠૂંહો રમવું કે? હા હાલો તો પેલી ખેસારી હાલ. અઠો હાલ અરે હાલો તો અમે પંતે રમીએ. તો એવું પંતે રમાઈ લીધું અને એવું જેઠાલાલ જોવાનું મન થાય છે. મતલબ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા. તો હાલો તો હવે જોઈએ ને આ ભગીરથ બેહે ગો. તો હાલો તો હવે ફટાફટ જોઈએ. તો જેઠિયો જોઈ લીધો ને વાગ્યા 3 વાગ્યા અને એવું ક્રિકેટ રમવાનું મન થાય. હા હીરે રમીએ ટેસ્ટ મેચ રમીએ. લેટ્સ ગો. તો 3:30 વાગ્યા અને ભગીરથ મને ગોતે મતલબ મારવા હાટું આવે કામ કરવા કે મેં પગીથી અહીં કરે ને અહીં દડો અહીં કર્યો નહીં તે ભગીરથ બેન બિચારાને મોંમાં લાગ્યો તો મને ગોતે. મારા હાથમાં આવે એટલી મારા હું એને એ હાટું ગોતે હે. તો હવે અમે બે પાછા ક્રિકેટ રમવા માંડ્યા. બોલે તો બેટ દડે રમવા માંડ્યા ને મારો તો આવે ગયો ને ભાઈ સાહેબ બીજા જ દડે આઉટ થઈ ગયો બિચારો. તો એ બિચારા ભાઈ સાહેબ આઉટ થઈ ગયા મોલટ કાઢને બેઠા. બિચારા પહેલે ત્રીજા ચોથે દડા આઉટ થઈ ગયો બિચારો તો કૈસા કરે પાછો તાલે હું આઈને હું ખાડામાં ભટકાઈને ગયો ને આઈને હું ખાડા ભટકાવાની ગયો ને. હાલો એ મારો દા હે. તો અમે હું એતને ઘર આવે ગયો હવા ભરવા. મારી સાયકલમાં 500 રૂપિયાથી હવા નીકળે ગઈ હતી. તો હું એના ઘરે હવા ભરાવતા આવે ગયો પપનું તો મારા પાસેથી. તો એવા કરે હે ને હાલો તો ફટાફટ સાયકલમાં હવા ભરી લઈએ ને પછી સાયકલ હાંકીએ. તો એ હવા ભરી લીધી અમે બે અને એવું અમે બે ટેસ્ટિંગ કરવા આવ્યો સાયકલની હાલે હે ખાઈ કે નહીં. હવે અમે બે પાછા જાય છે ના હેતની સાયકલ એ તો તમે આગળ જોવા લીધી. આની સાયકલમાં બ્રેક છે મારી સાયકલમાં છે જ નહીં બ્રેક. તો સાયકલ ફેરવીનું પાછું આવે ગયો અને 6 વાગ્યા 6:30 ને. તો આજના વ્લોગમાં એટલું જ. મળી આવતા વ્લોગની અંદર. તો ગુડ બાય.